ભાવનગરમાં અચાનક સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। જર્જરિત ફ્લેટનો સ્લેબ ધરાશાયી થતાં એક વૃદ્ધનું મોત પણ નીપજ્યું છે। ત્યારે આ મામલાને લઈને સ્થાનિકોએ તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગર શહેરમાં ફરી એકવાર જર્જરિત ફ્લેટનો સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવતા સમગ્ર તંત્ર આખરે ખડે પગે થયું છે। નીલમબાગ વિસ્તારના દેવબાગમાં પ્રમુખ સ્વામી ફ્લેટનો પ્રથમ માળનો સ્લેબ અચાનક જ તૂટી પડ્યો હતો અને આ 4 માળના ફ્લેટમાં કુલ 32 રહેણાંક મકાનો આવેલા છે, જે છેલ્લા 10 વર્ષથી ચારેકોરથી જર્જરિત થઈ ચૂક્યા છે। આમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા એસ્ટેટ વિભાગની કાર્યવાહી શંકાના ઘેરામાં આવી છે। ભાવનગર શહેરમાં કુલ 48 ફ્લેટો આવેલા છે, જેને લઈને મહાનગરપાલિકાએ જર્જરિત ઘોષિત કરી દીધા છે। આ 48 ફ્લેટમાંથી 23 બિલ્ડિંગો એવી છે કે જેમાં મહાનગરપાલિકાએ નળ કનેક્શન અને ગટર કનેક્શન કાપી નાખ્યા છે, પરંતુ આગળની કોઈ કાર્યવાહી નથી થઈ। ભાવનગર શહેરમાં હજી થોડા મહિના પહેલા જ માધવ હિલની દુર્ઘટના સામે આવી હતી, જેમાં 25થી વધુ લોકો દબાયા હતા। જે ઘટનાના આંસુ હજી સુકાયા નથી, ત્યાં તો ફરી એક વખત આજે શહેરના નીલમબાગ વિસ્તારમાં સ્લેબ પડવાની દુર્ઘટના ઘટી છે। જો કે આ ફ્લેટ ખાનગી માલિકીનો હોવાથી લાંબા સમયથી જર્જરિત થઈ ચૂક્યો હતો, જેના કારણે લોકો જીવના જોખમ પર રહેવા માટે મજબૂર બન્યા છે। આવા હજી અનેક જર્જરિત બિલ્ડિંગો છે, જેમાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે કોઈ જ કાર્યવાહી કરી નથી। જો કે આ દુર્ઘટના સામે આવતાની સાથે જ અધિકારીઓનો કાફલો બનાવના સ્થળ ઉપર દોડી આવ્યો હતો, જેમાં ભાવનગરના કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનર તેમજ ચેરમેન, એસ્ટેટ વિભાગના અધિકારીઓ, આ સાથે જ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ પણ બનાવ સ્થળ પર પહોંચી હતી અને ઉપરના માળેથી તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જો કે આ જવાબદારી ભાવનગર એસ્ટેટ વિભાગના અધિકારીની છે। નોટિસ આપવામાં આવે છે, પરંતુ નક્કર કાર્યવાહી થતી નથી, જેના પાપે આવી દુર્ઘટના અવારનવાર ભાવનગરમાં સામે આવતી હોય છે। આજે જે ઘટના બની છે તેમાં ભાવેશભાઈ શાહ નામના વ્યક્તિનું દુર્ઘટનામાં મોત નીપજ્યું છે। ત્યારે સૌથી મોટો એ સવાલ થાય છે કે આ મોતનું જવાબદાર કોણ? જો સમયસર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતું હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત। સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે મહાનગરપાલિકાના કમિશનર આ જર્જરિત બિલ્ડિંગનું નિરીક્ષણ કરી રહ્યા હતા, તે સમયે એમના માથા પર પોપડો પડ્યો હતો। જો કે હેલ્મેટ પહેર્યું હોવાથી તેઓને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ સવાલ એ વાતનો છે કે આવી જર્જરિત બિલ્ડિંગ જાહેર થઈ ચૂકી છે તો કડક કાર્યવાહી શા માટે નથી કરવામાં આવી? હાલ તો પોલીસ વિભાગ દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગ દ્વારા આ બિલ્ડિંગને ખાલી કરાવી લેવામાં આવી છે અને સાથે જ ટૂંક સમયમાં બિલ્ડિંગને સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા અન્ય જર્જરિત જગ્યા પર અને અન્ય બિલ્ડિંગો પર દુર્ઘટના ન બને તે પહેલાં કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે આ પ્રમુખ સ્વામી ફ્લેટનો એક જે સીડીનો જે ફ્લાઇટનો ભાગ હોય એ આજરોજ પડી જતા નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જેટલા બી રહેણા અંદર લોકો રહે છે એ તમામને અમે ખાલી કરાવી દીધું છે। 32 જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે। જી, નોટિસ આ બાબતમાં અમે તપાસ કરાવીશું, પરંતુ આનું 1994નું બાંધકામ થયેલું છે, એટલે ફક્ત 30 વર્ષ જૂનું બાંધકામ છે, એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય। એટલે આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ 40-50 વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ। આ બાંધકામ જે છે 30 વર્ષનું છે, છતાં બી અમે તપાસ કરીને એમાં નોટિસ અપાયેલ કરીને તપાસ કરી છે। એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હસ્તક નોટિસો આપવાની કામગીરી થતી હોય છે। સ્લેબ ધરાશાયીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે જર્જરિત બિલ્ડિંગને લઈને અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આ બાબતને ધ્યાન નથી અપાયું। જ્યારે આવી ઘટના બને છે ત્યારે વાહવાહી કરવા માટે તંત્ર આવી જતું હોય છે। હાલ તો સ્લેબ ધરાશાયી થવાની ઘટના અંગે આ બનાવમાં એક વ્યક્તિનો જીવ ગુમાવ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ છે અને તંત્ર સામે આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાવનગરમાં અન્ય જે જર્જરિત ઇમારતો છે ત્યાં આ પ્રકારની ઘટના ન બને અને કોઈનો જીવ ન જાય તે માટે ભાવનગરનું તંત્ર શું કાર્યવાહી કરે છે। આ જ પ્રકારના સમાચારો અને અહેવાલો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।